મારી આરામ કેમનો સમય જતો રહે, જલ્દી જલ્દી સમય પૂરો થઈ એવું નથી થતું. હજી સાંભળીએ થાય ન થાય. આ માં ચીકણા છે આપણા, બધા ન સંભળાવે. આપણે તો રાત દિવસ ભગવાનના ભજન અને સત્સંગ ચાલુ છે. માવડીના આગવા અભ્યાસ દ્વારા શાસ્ત્રનું પઠન પાઠન, ચિંતન, મનન, શાસ્ત્રોના અભ્યાસ થકી એમને જે જાણ્યું છે એમના દિવ્ય દ્રષ્ટાંતો જે આપણા જીવનના શ્વાસ શ્વાસ સાથે જોડાયેલા છે, આપણા જીવનના અંગ અંગ સાથે જોડાયેલા છે, એવા અનેરા અનૂઠા એમના શબ્દો દ્વારા આપણને જે પ્રવચનની અંદર સત્સંગ સાંભળવા મળ્યો છે. સત્સંગનો મતલબ છે અસત્યનો સાથ છૂટે, સત્યની સાથે અમે જોડાઈએ, એને સત્સંગ કહે. આ શબ્દોનું સાંભળવું, સાંભળતા સાંભળતા એવી દિવ્ય અનુભૂતિની અંદર તમે ખોવાઈ જાઓ કે કેવલ સત્ય જ તમારી સાથે રહે અને અસત્ય જે મન ચાલતું બંધ થઈ જાય, સંસારની યાદ બંધ થઈ જાય, વિચાર બંધ થઈ જાય, એને સત્સંગ કીધો છે. એવા સત્સંગ અમારા શાસ્ત્રોના પઠન પાઠન, એને કથા રૂપની અંદર અમારા દિવ્ય વ્યાસપીઠ પર બેસવાવાળા મહાનુભાવો, જેમના અંદર અનંત મહાન ભાવ ભરેલા છે, એવા મહાનુભાવો જગ કલ્યાણ અર્થે આપણે સૂતેલા મારાપણાના ભાવ અને મોહની અંદર જે અંધ બની ગયા છે ત્યાંથી અમને જગાડવા વાળા આ સતના શબ્દો અમને અંદરથી કાંક ઝગઝોરે છે, છંછેડે છે. જેમ આપણે બાદા કરવાનું બોકડું લઈ જઈએ અને ઉપર પાણી છાંટીએ તો પેલું ઝજડા તેમ હું કહું તો ઝાડો લઈ લીધો, ઝાડો લઈ લીધો, એમ આ સત્સંગના શબ્દોથી તમે અંદર ઝાડો લઈ લો. ઈશ્વરને સ્વીકારવા માટે તમારી તૈયારી થઈ જાય. ગાંડો ગયેલો મને ભગવાને જેવો બનાવ્યો, હું ભગવાનનો છું, એ અંદર તમે પોતે જાણતા થાઓ. વાણી દ્વારા કહેવાનું નથી, અંદર જાણવાનું છે કે હું ગમે એવો છું પણ મારા ભગવાને બનાવ્યો, મારા ભગવાન. આ દુનિયાએ આજ સુધી મને બેવકૂફ ખૂબ બનાવ્યો, પણ આવી કથાની અંદર સાંભળતા સાંભળતા મારો માયલો અંદર જાગે અને અંદર પ્રતીતિ થવા માંડે કે હકીકત ખરેખર હું તો ભગવાનમાંથી આવ્યો છે, મને ભગવાને બનાવ્યો છે. ब्रह्म हमारा नाम है, माता पिता है राम, घर हमारा शून्य में अनहद में विश्राम. संत कबीरदास जी महाराज ने कहा है. हमारा आ शरीરની સાથે જોડાયેલા નકલી મા બાપો એ તો 50-60 વર્ષના સાથી અને એમાં સાથ છૂટી જાય. કેટલાય અવતારોમાં આવા મા બાપ મેં ધારણ કર્યા છે, આવો કુટુંબ પરિવાર મેં ધારણ કર્યો. મને મારાપણાના ભાવમાં એમ લાગતું તો આ બધા મારા છે, પણ એકલા જ આવ્યા ને એકલા જવાના, કોઈ સંગી સાથી નહીં. આવું જાણવા છતાં તમને અનુભૂતિ આવી કથાઓની અંદર થાય કે હકીકત આપણે જાણ્યું, સાંભળ્યું, બીજાથી કંઈક સાંભળ્યું કે ભાઈ એકલા જાય. જેમ હમણાં કહ્યું ને, મસાણીઓ વેરાગ પેદા થાય, મસાણમાં જાય, આગ અળગે ત્યારે બધા અચ્છા ને વેરાગ પેદા થાય. પણ 3 ઘૂંટડા ચા પીતા પીતા એવો વાયરો ઉડી જાય બાષ્પીભવન થઈને કે પાછા હતા ત્યાં ધોઈલા મૂળા જેવા. તો એ વેરાગ નહીં. વેરાગ જેમ ભરથરી રાજા ગોપીચંદ રાજાને જેમ ચડ્યો, મેં તમને આગળ એક વાત કરી હતી, એક જૈન પરિવાર, જૈન પરિવારમાં પેલી પત્ની હોય ને, રોજ એના પતિને ટોકે, તમે તો નાસ્તિક છો ને, તમે આવા છો ને તેવા છો, કોઈ દિવસ સંતોને સાંભળવા સત્સંગમાં આવતા નથી, ફલાણું ઢીકણું. મારો ભાઈ તો કેટલા વ્રત રાખે, કેટલા. હવે તમને ધારી લીધું છે આવતા વર્ષે સંન્યાસ લેવાનો, ને તમે તો કેવા નાસ્તિક મને મળ્યા કે ભાઈ તારે જે કરવું એ તું કર, તને છૂટ છે, તું જા સાધુ સંતને સાંભળવા.
એમને જે કંઈ જમાડવું પ્રસાદ આ તે સેવા કરવી બધી તેમ છૂટું માને મારા ધંધામાંથી તું ગડબડ ના કર. અરે કે તમે તો આવા નાવા મને કઈ મળી ગયા, ભટકાઈ ગયા. હવે એક દાડો એવું થયું કે પતિ જ્યારે સ્નાન કરવા જાય ને તો ખરેખર પત્ની એને પાણી ગરમ નાખીને ચોળી શરીર બૈડો ચોળીને એને નવડાવ્યા. એકવાર એની પત્ની નવડાવતી હતી, નવડાવતા પેલીએ પાછું ચાલુ કર્યું. મારા પિયરમાં હતા મારા ભાઈઓ કેટલા સત્સંગ કરે, કેટલા આમ કરે તેમ કરે, તમે તો આવા છો ને તેવા છો. એટલે કીધું કે તારું પ્રવચન પૂરું થઈ ગયું કે થઈ ગયું, ચાલુ ઊભી થા. એક બાજુ હટ. ચડ્ડી હતી એ કાઢ નાખી બાથરૂમમાં કે ચાલ જય સીતારામ કે હોવ સંન્યાસી થઈ ગયો, અને સીધા ઘરમાંથી નીકળી અને બહાર નીકળવા માટે. અરે કે ઉભા રહો, ક્યાં જાઓ છો, કપડાં પહેરો. કે બસ જે થવાની વાત થઈ ગઈ, બનવાની વાત થઈ ગઈ, જે ઘટવાનું એ ઘટી ગયું. એવો સુરવીર હોય ને એ ભક્તિ કરી શકે. સાંભળે તો બધા, પણ મારે ધારણ કરીને મારા જીવનમાં અપનાવવાનું કેટલું છે. એના માટે રોજ જે તમે કથા સાંભળો, સંતોને સાંભળો, ઘરે જતા જતા તમારા મનની અંદર મનન ચિંતન કરો. બીજું યાદ ન કરો સત્સંગમાં આવું કીધું તું, સત્સંગમાં આવું જાણ્યું તું, સત્સંગમાં આવું સાંભળવા મળ્યું તું. એના ઉપર તમારા વિચારો, તમારો ફોકસ જવા દો. મનન કરો, ચિંતન કરો, અને પછી જે તમારો માયરો હૃદયવાળો કાં કબૂલ કરે કે ના આ કરવા જેવું છે એને પકડીને પ્રયોગ કરો. જ્યાં સુધી જીવનમાં પ્રયોગ ન કરો ત્યાં સુધી ભક્તિ ન થાય. આવો આખી જિંદગી ભાગવત કથા, રામાયણ કથા, શિવ પુરાણ, મહાપુરાણ સાંભળ્યા કરો, કોઈ ભલું નહીં થાય. પણ જે સંભળાઈ ગયું ને પેલા જૈન વેપારીને સમજણ પડી ગઈ બસ છોડવાનું છે એટલે એ છોડ્યું, નીકળી ગયા એટલે નીકળ્યા, આગળ પાછા નહીં દેતું. એવી સુરવીરતા જેના અંદર છે એ જ માણસ ભક્તિ કરી શકે. અમારા સંતો કોઈ ખોટું નથી ગાયા કે હરિનો માર્ગ સુરાનો. ખરેખર કઈ સુરવીરતા, જે પોતાના મનના ઉપર પોતાનો પાવર વાપરી શકે એની સુરવીરતા. એ સુરવીરતા જોઈએ. જગત ઉપર તો ખૂબ પાવર, પણ જે પોતાના મનને સમજાવી ને, જે મનને સમજાવી શકે એ મર્દ માણસ કહેવાય. અને દુનિયાને સમજાવવું હેલું છે, અઘરામાં અઘરું કામ હોય ને તો પોતાના મનને સમજાવવાનું. ના કથાઓમાં તમને એ બળ મળે છે, એ સુરાતન મળે છે, એવી પ્રેરણા મળે છે. અને સંતો સદગુરુને અને ભગવાન રામચંદ્રજી, હનુમાન દાદા જેવાના આશીર્વાદ સત્વરે આ કથામાં પ્રાપ્ત થાય છે કે જેથી તમે તમારા જીવનને પરમાત્માના અનુકૂળ જીવી શકો. गणेश निगला मंडल तरफ से 26,200 रुपया इस कार्यक्रम को पूर्ण करने के लिए ये कार्यक्रम करने के लिए रामायण की कथा के आयोजन में उन्होंने 26,200 रुपया गणेश निगला मंडल तरफ से आए हैं. 26,200. बिल्जर मंडल की ओर से 15,551 रुपया अपने मंडल तरफ से यहाँ उन्होंने धनराशि मदद की है. और गलती खेड़ा मंडल जो अपने 1 महीना पहला नया मंडल बना ने खेड़ा वाला, तो क्या नाम भगत का ना, खून सिंह भगत, उनकी तरफ से 5,551 ये और दाल चावल 7 दिवस के भंडारों में दाल चावल एवं 5,551 नगद रुपये प्राप्त हुए हैं. इन सबों को मेरा पूरा हृदयपूर्वक मेरे भाव से मैं आशीर्वाद और साधुवाद करता हूँ. और सभी के जीवन में हमेशा सुख और दुख आने के बावजूद भी अपनी खुशी न लूट जाए, अपनी खुशी में वो जीवन गुजारे, ऐसी मेरी शुभकामना. और इसके साथ में मैंने जैसे आज आपको कहा, माता जी ने बहुत सारे अच्छे प्रवचनों में अच्छे अच्छे दृष्टांत सुनाए हैं. और भले हम एमपी में हमारा निवास है, पर गुजरात पड़ोस है, पड़ोस के माध्यम से वैसे भी हमारी आदिवासी जो भाषा भील भाषा है वो गुजराती की अपभ्रंश भाषा है, और वो सभी कुछ गुजराती शब्द समझ सकते हैं.
और हिंदी शासकीय जो भाषा है, हमारी मातृभाषा एमपी की, वो भी शासन के अनुरूप काम करने के लिए हमें हिंदी की बहुत आवश्यकता पड़ती है। तो अगर फिर भी कोई शब्दों का, कोई प्रवचन में कुछ दृष्टांत में कुछ समझ में नहीं पड़ी हो, तो आप कभी भी मेरे पास आकर के उसका उकेल, प्रश्न में उसका उत्तर दूंगा मैं। आप आकर के मुझे पूछ सकते हो। और हमारे नंदलाल भाई जी ने कहा था कि कुछ हास्य कलाकार आए हैं, वो उनका कब कार्यक्रम रखना है? शाम पे रखो हैं? शाम पे रात्रे એટલે આપો બધા હવે આપણી દેશી ભાષામાં બોલ આપો બધા હવે ઘણા 4-5 કલાકના બહાર રાખ્યા બુને જરી અમને ઊભા થવા નહીં દીધા માય અકળાવું આવે પણ શું કરે સાંભળવાનું વટ ગમે ઘણું તેને હર બહી રહ્યા મોટા ડાઈન કાંઈ જાય કાં અને બાપુ પાછો કડક નજરથી ભાડે પેલા પોરિયા તમે બધી ખપલાટવા મોકલી દે કઈ એટલે આપણ બહી રહ્યા છે। ઘણા નોંગળવાનું હોય તો ઉંગળી દીજો, હાથ પગ ધોઈ કાઢજો, રોટના ખાવાનું તૈયાર છે, ખાય હાય અને જરી વાતો કરવાની હોય તો કરી લે, ભાયા બીડી ભાંગ ભૂકો કરવાનો 3 બી કરી લે। અને 8 વાગે કેટલા 9 બજે આપણે 9 વાગ્યાની ટીમમાં આવીએ। રાતે અસલ હાડે એવો આદમી આવ્યો છે ગુજરાતથી કે આપણને નવું નવું સાંભળવા મળવાનું છે, એટલે બધા અસલ તૈયાર થઈને આવજો। અને આપણો સત્સંગ તો તમે આપણો રાજધાન સાંભળ્યા જ કરો છો મને। અને दूसरी बात तो आपको मैं ये कहना चाहता हूँ कि आज तक जो भी तुमने मुझसे सुना है उसका प्रमाण पत्र हमारी माताजी के मुखारविंद से निकली हुई वाणी के अंदर से आपको प्रमाण पत्र मिलेंगे कि बापू जो जो भी कहते थे माताजी उसी का वर्णन कर रहे हैं, आपको प्रमाण मिलेगा। और ये अनुभव की वाणी है। संतों को अनुभव होता है हमारे जीवन में हमको क्या पाया, हमको क्या मिलता है। मैं आप एक एक भक्त को जगा करके यही आपके भीतर की मांग होना चाहिए कि हे प्रभु परमात्मा, जैसे संतों को अनुभव होता है, हमारा गुरुदेव ने अनुभव लिया है, हमें भी ऐसा कोई अनुभव हमारे अनुसार दिला करके हमारी श्रद्धा, मेरा बोलना थोड़ा उल्टा था, आज माताजी ने विश्वास के ऊपर कि विश्वास अखंड रहता है, और मेरा समझाना तो कुछ अलग था कि विश्वास में अंधा तीर अंधेरे में मारना पड़ता है। तो सबसे पहले रामदेव कौन है हम नहीं जानते थे, राम कौन है नहीं जानते थे। तो पहले ऐसे कथाओं को सुन करके, भक्तों को सुन करके हमारे अंदर थोड़ा विश्वास, कुतूहल जगता है। तो 4 अवस्था से गुजरना पड़ता है। एक कुतूहलता से चलो आप देखने जाते हैं, सुनने जाते हैं, ऐसे आ जाते हैं, कुतूहलता से सुनते हैं, उसमें कुछ कुछ बातें हमें अच्छी लग जाती है, तो ऐसा लगता है अंदर का हमारा मन कहता है कि नहीं यार कुछ तो है, तो चलो उसको और जाने, और जानने की जो जिज्ञासा उठती है उसको हम जिज्ञासा अवस्था कहते हैं। तो जिज्ञासा से हम बैठेंगे, संतों को सुनेंगे, कथा को सुनेंगे, और सुनते सुनते हमें ऐसा कुछ कथा का प्रभाव, संतों और सदगुरु की वाणी का प्रभाव ऐसा होता है, हम अपना जीवन की तरफ निरीक्षण करने मुड़ते हैं कि आखिर हमारा जीवन क्या है। खाना पीना, बच्चे पैदा करना, मकान बनाना, और एक दिन 4 पे कंधे पे चढ़ करके मसान की यात्रा पूरी हो जाएगी, इतना जीवन है क्या? नहीं नहीं, कुछ तो है। इसलिए फिर सदगुरु के पास में जा करके सदगुरु से प्रश्नोत्तरी होती है, जो समझ में नहीं आता है, मन की बातें, जीवन की बातें, तो हम गुरुओं के पास में जा करके फिर गुरु से मंत्र लेते हैं, और गुरु के मंत्र लेने के बाद में गुरु से पूछते हैं हमें कैसा जीना पड़ेगा। हम जो आप चाहोगे, जो कहोगे, वो कीमत भी हमें चुकाने के लिए मैं तैयार हूँ, पर मुझे अब भक्ति चाहिए। जब आप प्रैक्टिकल जीवन में उतारोगे उसको मुमुक्षुता कहते हैं। वो मुमुक्षुता जब आती है तो मुमुक्षुता में सदगुरु दया करके, कृपा करके हमें कुछ मार्ग बताते हैं, और कुछ ऐसी रहस्यमय बातें जो हमारे आज तक मन मंदिर में बुद्धि माता ने न जानी हो, ऐसी कुछ दिव्य चीज़ों का कुछ दर्शन कराते हैं, शब्दों द्वारा कुछ जगाते हैं, फिर हम उसको प्रैक्टिकल में प्रयोग करते हैं। उसको कहते हैं निधि ध्यासन। जो चलता है
उसका रास्ता कटता है। तो हमें शुरुआत में कुतूहलतावश जैसे आ जाते हैं, ऐसे शुरुआत में हमें विश्वास करना पड़ता है कि यार कुछ विश्वास करना पड़ता है। श्रद्धा का जन्म मेरे हिसाब से कुछ उल्टा है। विश्वास करते अंधेरे में तीर लगाते हुए हम चलते हैं। विश्वास घात भी हो सकता है, विश्वास अंधविश्वास होता, विश्वास टूट जाता है। पर ऐसे विश्वास करके हम ईश्वर की सच्चे हृदय से स्वीकार करके अगर हम भक्ति में जाते हैं तो हमें ईश्वर शक्ति का अनुभव होने लगता है। और जब हम खुद को प्रैक्टिकल अवस्था में ईश्वर शक्ति का हमें अनुभव होता है तो वो अनुभव धीरे धीरे श्रद्धा का जन्म होता है। मीरा की श्रद्धा अटूट थी। दुनिया भर के पंडित, ब्राह्मण, गुरुजनों, राजगुरु जा करके समझाने वहां उनके पीछे पड़े कि मीरा देख, अपने शास्त्रों में ऐसा लिखा है बेटा, और तू अपने पति को परमेश्वर मान। मीरा हाथ जोड़ करके कहती है, बापू आपकी बात मैं झुठला नहीं सकती हूँ, बिल्कुल आप सत्य कहते हो और आपके लिए सत्य होगा, पर मैं करूँ तो करूँ क्या? मैंने अपने अनुभव से जाना है कि कन्हैया मेरा पति है और उसका प्रैक्टिकल अनुभव से अब मेरी भीतर की श्रद्धा जो जग गई है, इसको आप किसी हालत में तोड़ नहीं सकते। तो श्रद्धा सत्य का मिलन करा देती है।